सूरत शहर में आवारा कुत्तों के आतंक लगातार बढ़ता जा रहा है। स्कूल जाने वाले बच्चों, पैदल चलने वाले और राहगीरों पर कुत्तों के हमले की घटनाएं सामने आ रही है। हमलों में घायल लोग इलाज के लिए सिविल हॉस्पिटल पहुंच रहे हैं। सुबह से ही सिविल हॉस्पिटल में आवारा कुत्तों के काटने से घायल मरीजों की लंबी कतार देखने को मिल रही है। जानकारी के मुताबिक हर दिन 100 से अधिक मरीज इलाज के लिए सिविल हॉस्पिटल आ रहे हैं। पांडेसरा, लिंबायत, उधना, डिंडोली और सचिन इलाकों में आवारा कुत्तों के हमले ज्यादा हो रहे हैं। मनपा द्वारा वैक्सीनेशन और बंधियाकरण पर करोड़ों रुपए खर्च किए जाने के बावजूद हालात में सुधार नहीं होने से लोगों के भारी नाराजगी दिखी जा रही है। शहर में बढ़ते आवारा कुत्तों के आतंक को लेकर नागरिकों में डर और गुस्सा दोनों साफ नजर आ रहा है। ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3 ના પેશન્ટો આવે છે। ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે એવું કરે છે એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ ને એવા આવે છે। એટલે ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં ને એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે। ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી। અને લોકોએ શું તકેદારી રાખવી જોઈએ ડોગ બાઇટ પછી? તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ કે જેથી કોઈ પ્રાણી એટલા કોઈ પણ હોય કે પથ્થર મારો કે એટલા કોઈ એની જોડે પાસે જાય નહીં। અને જે ઉંમરલાયક છે એમને કહ્યું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો અને અંધારું હોય તો થોડી લાઇટ ને એવું કરીને ચાલે કે જેથી કોઈ પગ મુકાય નહીં।